ભારત દેશની જો વાત કરીએ તો ભારત દેશમાં ભાજપના શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી જ રહી. મહિલાઓને ડગલે ને પગલે દુષ્કર્મ, શોષણ તેમજ કંઈક કેટલાક કુરિવાજોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ માંડવી તાલુકાના ગોધરામાં એક તરફી પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીની હત્યા કરી નાખી. આ તે કેટલી વ્યાજબી બાબત કહેવાય. ત્યારે તેના વિરોધમાં આજે સર્વ સમાજે સાથે મળીને મૌન રેલી યોજી હતી. ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સામાજિક કાર્યકર્તા HS આહિર સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તેમજ કચ્છ જિલ્લાના SPને એક ખુલ્લો સવાલ છે કે આપ સૌની નિષ્ક્રિય કામગીરીને કારણે એક સામાન્ય ગુંડા જેવા લોકો આ હત્યા કરી નાખે છે. તેઓને કાયદા તેમજ કાનૂનની કોઈ પણ જાતની બીક નથી રહી. શું આ ખરેખર યોગ્ય બાબત કહેવાય? આવા તો કંઈક કેટલા હત્યાના બનાવો દેશમાં બની રહ્યા છે. ત્યારે આ અંગે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ અને આવા કૃત્ય કરનાર લોકોને ફાંસીની સજા મળવી જ જોઈએ તેવી માંગ HS આહિર દ્વારા કરવામાં આવી હતી. આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. અત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર HS આહિર છે અને ખાસ કરીને જે આ દીકરી સાથે જે ઘટના બની છે એને ખૂબ જ વખોડે છે. અને HS ભાઈ, જે દીકરી સાથે ઘટના બની, આ બહુ દુઃખદ ઘટના કહેવાય. અને શું સજા થવી જોઈએ? કચ્છ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની આ ઘટનાને અતિ દુઃખદ ઘટના કહી શકાય. કારણ કે એક દીકરીની હત્યા થઈ છે, એ પણ ખુલ્લેઆમ જાહેરમાં. મારો સીધો સવાલ કાયદો અને વ્યવસ્થાને છે. કારણ કે એક દીકરી પોતે જોબ કરવા જતી હોય કે અભ્યાસ કરવા જતી હોય, આ દીકરી જે જોબ કરવા જતી હતી અને ખુલ્લેઆમ એક લુખ્ખો તત્વ આવી અને સરી અને તલવારોથી જો દીકરીની હત્યા કરી નાખતો હોય અને આ કચ્છની પ્રજા શાંતિથી બેઠી હોય. આજે તો ખૂબ સારી સંખ્યા આવી છે. ધન્યવાદ આપું છું તમામ સર્વે સમાજને કે આજની આ વિશાળ રેલીમાં જોડાયા. અને મારો સીધો સવાલ આ રાજ્યના ગૃહમંત્રીને છે, આ જિલ્લાના SPને છે કે તમારી નબળાઈના કારણે એક સામાન્ય ગુંડાઓની આવી જીગર હાલે છે. શા માટે આવા ગુંડાઓ બેફામ બન્યા છે? કારણ કે કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક નથી. જેમ ખુલ્લેઆમ હત્યાઓ થાય, ખુલ્લેઆમ લૂંટ થાય અને પોલીસ માત્ર રીલો બનાવવામાં અને પોતાની પ્રસિદ્ધિ કરવામાં વ્યસ્ત છે. ત્યારે હું આપના માધ્યમથી આ રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે એક સામાન્ય ઘટના બાબતે તમે જે ટ્વીટ કરો છો, તો આવી ઘટના માટે કેમ તમારો કોઈ ઓપરેટર કે તમારો કેમ મોઢું ખુલતું નથી? શા માટે તમને ટાઈમ નથી મળતો? આવી દુઃખદ અતિ જધન્ય અપરાધ માટે તમે કોઈ ટ્વીટ નથી કરતા? આ જ એંગલમાં જો અન્ય ધર્મનો વ્યક્તિ હોત તો તમે બધા સાજડા લઈને આવી પડત. પણ જ્યારે વાત સર્વ સમાજની અને શાંતિની વાત હોય ત્યારે તમે બધા ચૂપ થઈ જાઓ છો. આ પરિસ્થિતિ આવનારા સમયમાં કચ્છ માટે ખૂબ દુઃખદદાયક નીકળશે. આપના માધ્યમથી મારી એક જ માગણી છે કે આ આરોપીનો ફાંસી નહીં, ફાંસી તો કાયદાકીય પ્રક્રિયા છે. આનો તો સરા જાહેર એન્કાઉન્ટર થવું જોઈએ. આ તો HS આહિર આપણે સામાજિક કાર્યકરે આપણે સાંભળી, એમને જણાવ્યું ફાંસી જોવી જોઈએ. અમને છે કે આવા નરાધમોને ફાંસી જ આપવી જોઈએ, આવું લોકો કહી રહ્યા છે. તો બીજી તરફ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના મીડિયા પ્રભારી સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે રાણુભા દ્વારા જણાવવામાં આવ્યું કે આ કૃત્ય કરનાર આરોપીને 2 થી 3 મહિનામાં જ ફાંસીની સજા મળવી જોઈએ. ખોટા કેસ અને ખોટી કાર્યવાહીના બદલે સીધી ફાંસીની સજા જ સંભળાવવામાં આવી જોઈએ. હાલ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને આ સજા થવી જોઈએ, જેના કારણે આવા કૃત્ય કરનાર અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાય અને તેઓ આવા કૃત્ય કરતા ડરે. આ માટે વધુ માહિતી આપી રહ્યા છે રાણુભા જાડેજા. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. શું નામ આપનું? રાણુભા જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી. બાપુ, જે ઘટના બની છે માંડવીમાં છે એક આપણી દીકરી સાથે કચ્છની, તો આ બહુ દુઃખદ ઘટના કહેવાય અને બહુ શરમજનક કહેવાય. આની સજા શું થવી જોઈએ? આવી બીજી વાર ઘટના ન બને એના માટે સરકારે શું કરવું જોઈએ? એના માટે ખરેખર તો પહેલાં જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને તાત્કાલિક 2 થી 3 મહિનાની અંદર ફાંસીની સજા થવી જોઈએ. માત્ર ઓર્ડર નહીં, ફાંસીની સજા થવી જોઈએ. આ કોઈ એક સમાજની દીકરી નથી, આપણી બધાની દીકરી છે, ભારત દેશની દીકરી છે. તો હું ખરેખર વિનંતી કરું છું સરકારશ્રીને કે તાત્કાલિક ધોરણે જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને, ફાસ્ટ ટ્રેક કોર્ટ અમને એવું જાણવા મળ્યું છે કે હમણાં બંધ છે, તો એ ખરેખર ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય, જેથી કરીને ભવિષ્યમાં આવી દીકરી કોઈ આ બનાવ બન્યો પરંતુ બીજો કોઈ બનાવ ન બને. આ જે બનાવ બન્યો એના પરિવારને પણ ન્યાય મળે, સમગ્ર કચ્છ અને સમગ્ર ભારતને ન્યાય મળે. કારણ કે આ બહુ દુઃખદ ઘટના છે, આપણે જોઈ ન શકાય
એવી તો એ પરિવાર ઉપર શું વીતતી હશે. અને એટ્રોસિટી એક્ટ પ્રમાણે જ્યાં સુધી આનો ફાંસીની સજા ન થાય અને જ્યાં સુધી આ પરિવાર એકદમ બરાબર ન થાય ત્યાં સુધી એમને વેતન પણ મળે અને સરકારશ્રી દ્વારા એમને આર્થિક સહયોગ પણ આપવામાં આવે એવી માંગણી કરીએ છીએ. અને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને તાત્કાલિક ધોરણે આની કેસ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને આને ફાંસીની સજા થવી જોઈએ, માત્ર ઓર્ડર નહીં. કારણ કે ફાંસીની સજા ઘણી વખત આપણે જોઈએ છીએ થઈ જાય છે, પરંતુ ફાંસી એ લટકાડવામાં નથી આવતા. 3 મહિનાની અંદર આને ફાંસીની સજા થઈ અને આનો જે દુઃખદ જે ઘટના બની છે એનો સરકારશ્રીને ધ્યાન દોરવો જોઈએ, મુંહતોડ જવાબ આપવો જોઈએ. એના કારણે ભવિષ્યમાં બીજા કોઈ પણ બનાવ ન બને અને આ પરિવાર ઉપર જે વીતી છે એમને સંતોષ તો નહીં થાય, પરંતુ થોડો ઘણો ક્યાંક સંતોષ જાય જો ન્યાય મળે તો. દીકરીના આત્માને પણ શાંતિ થાય કે મારાથી આવું થયું, આને ફાંસી મળી એમ. શું નામ તમારું? અંજલિ ગોર. અંજલિબેન, જે આપણે કચ્છમાં જે ઘટના બની માંડવીમાં, જે એક દીકરીને મારી નાખવામાં આવી, ખૂન થઈ ગયું એમને, આવી ઘટનાઓ ન બને એના માટે શું કરવું જોઈએ ને આવા નરાધમને શું સજા થવી જોઈએ? ખાસ કરીને તો આપના માધ્યમથી પહેલા તો આ પરિવારજનો સાથે મારી સાંત્વનાઓ છે અને કચ્છની એક દીકરી તરીકે શર્મસાર પણ છું. આ ગૌરીને બચાવવા માટે આજે 18 વર્ણ કચ્છની સમાજ મેદાનમાં આવી છે, મૌન રેલી કરી છે. માનનીય સંસદશ્રી અને ધારાસભ્યશ્રી અને અન્ય જનપ્રતિનિધિઓની હાજરીમાં કચ્છ કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એક મહિલા તરીકે એવું માનું છું કે જો આ આરોપીને કડક સજા એટલે કે ફાંસી આપવામાં નહીં આવે તો કેટલાય આરોપીઓ આવી જ રીતે ફરશે અને કેટલીય ગૌરીઓ હવે આનો ભોગ બનશે. આના કરતાં માનનીય એસપી સાહેબ અને કલેક્ટરશ્રીએ જે સમાજની માંગણી છે, આપણા સૌની માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. એના સિવાય આ પરિવારને પણ સહાય આપવામાં આવે. શું કામ કે દીકરી આ પરિવારની આધાર સ્તંભ હતી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થવી જોઈએ, જેથી સમગ્ર કચ્છ નહીં, ગુજરાત નહીં પણ ભારતમાં શું લાગે અંજલિબેન કે આજે બધા પક્ષ છે, બધા રાજકીય નેતાઓ છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે બીજા અન્ય પક્ષ છે, આજે બધા સાથે મળીને દીકરીને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે, તો એ બાબત શું કહેશો? ખાસ કરીને કચ્છ એવું ગણાય આખા ભારતમાં કે કોમી એકતાનો પ્રદેશ છે અને આ દીકરી કોઈ સમાજની નહોતી, કોઈ પરિવારની નથી. આ દીકરી સમગ્ર કચ્છની હતી, ગુજરાતની હતી, ભારતની હતી. અને ગમે ત્યાં બનાવ બને, આવા જે નરાધમો છે એ નરાધમ એક આરોપી છે, એના કારણે કોઈ સમાજ ખરાબ નથી થઈ જતી, પણ આવા નરાધમોને સજા આપવા સમગ્ર પાર્ટી, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સ્કૂલોની દીકરીઓ પણ જોડાઈ. તો એમનો પણ હૃદયપૂર્વક આ માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કે ક્યાંક લાગે છે કે 100% આપણે ગૌરીને ન્યાય અપાવી શકીશું. સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા છે. અન્ય પણ જેટલા મેક્સિમમ જેટલી પણ આપણા કાસ્ટના લોકો છે બધા હાજર રહ્યા છે. દીકરીને ન્યાય અપાવવા આ બહુ સારી વાત કહેવાય અને કચ્છ એક કોમી એકતાનું પ્રતીક છે જે અંજલિબેન કહી રહ્યા છે, હકીકત છે અને આ નરાધમોને ફાંસી થવી જોઈએ આવી લોક માગણી છે.